નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી આ મિત્રો, આપને જણાવી દઈએ કે સામૂહિક આપઘાત કેસમાં નવો વળાંક। જી આ મિત્રો, વિગતવાર આપને વાત કરીએ તો સાબરકાંઠાના વડાલીમાં આત્મહત્યાના કેસમાં પોલીસે એચડીએફસી બેંકના એજન્ટ ભદ્રરાજસિંહ ચૌહાણની ધરપકડ કરી છે। બીજો આરોપી અંકિત પટેલ ફરાર છે। ત્યારે મિત્રો, વધુ જણાવી દઈએ કે દેવાના કારણે એક પરિવારના 5 લોકોએ સામૂહિક આપઘાત કર્યો હતો। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે જેમાં માતા પિતા અને તેમના 3 સંતાન સામેલ છે। 12 એપ્રિલે માતા પિતા અને તેમના 2 પુત્રો એક પુત્રીએ ઝેરી દવા પીધી હતી। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે સારવાર દરમિયાન પતિ પત્ની અને 2 પુત્રોના મોત થયા હતા, જો કે પુત્રી સારવાર હેઠળ છે। ત્યારે મિત્રો, અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।